જામનગરને પણ મળી શકે છે એન્જિનિયરિંગ કોલેજની ભેટ। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ માહિતી આપી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે। દ્વારકામાં કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત નહીં રહે। દેવભૂમિ દ્વારકાના વિદ્યાર્થીઓને બહાર નહીં જવું પડે। શિક્ષણ ક્ષેત્રે કોઈને પણ તકલીફ ન પડે તે જ અમારો ઉદ્દેશ હોવાનું તેમણે જણાવ્યું। ત્યારે દ્વારકામાં રિવ્યુ બેઠક મેં લીધેલી શિક્ષણ વિભાગની, ત્યારે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી ને આવનારા સમયમાં સૌને બધાને દ્વારકા માટે થઈ અને એક ખુશખબરી મારે આપવાની છે, પણ થોડો સમય આપ રાહ જોઈ જાઓ। ચાહે પીટીસીની વાત હોય કે જામનગર જિલ્લા માટે એન્જિનિયરિંગ કોલેજની વાત હોય, સતત અમે પ્રયત્નશીલ છીએ। ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં બાળકોને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજનું શિક્ષણ પૂરું મળી રહે એ માટેની વ્યવસ્થાપન, શાળાના નિર્માણની વાત હોય, કોલેજ નિર્માણની વાત હોય, ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, તે તમામે તમામ પગલાઓ સત્વરે લેવામાં આવશે।